સુરત સાયબર ક્રાઇમની ટીમે દુબઈથી સંચાલિત આંતરરાષ્ટ્રીય મિલન દરજી ગેંગના 2 સાગરીતોની કરી ધરપકડ. સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે આંતરરાષ્ટ્રીય સ્તરે છેતરપિંડી આચરતી ટોળકી વિરુદ્ધ લાલાક કરી છે. દુબઈથી બેઠા ભારતભરમાં સાયબર ફ્રોડનું નેટવર્ક ચલાવતી કુખ્યાત મિલન દરજી ગેંગના 2 મહત્વના સાગરીતોની સુરત પોલીસે દબોચી લીધા છે. આ બંને આરોપીઓ છેલ્લા 1.5 વર્ષથી પોલીસને થાપ આપી નાસ્તા ફરતા હતા, પરંતુ ટેકનિકલ સર્વેલન્સના આધારે સાયબર સેલે તેમને પકડી પાડવામાં સફળતા મેળવી છે. ચાઇનીઝ ગેંગ સાથે મળીને કરોડોનું કૌભાંડ. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે આ ગેંગ માત્ર ભારત પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે ચાઇનીઝ ગેંગ સાથે સીધા સંપર્કમાં રહીને કરોડો રૂપિયાનું સાયબર ફ્રોડ આચરતી હતી. લોકોના બેંક એકાઉન્ટ ખાલી કરવા, ટાસ્ક ફ્રોડ અને અન્ય ડિજિટલ માધ્યમો દ્વારા નાણાં હડપવામાં આ ટોળકી માહેર છે. મિલન દરજી ગેંગ વિરુદ્ધ અગાઉ સુરતમાં સંગઠિત ગુનાખોરી વિરુદ્ધ કાયદો એટલે કે ગુજસી ટોક હેઠળ પણ ગુનો નોંધાઈ ચૂક્યા છે, જે આ ગેંગની ગંભીરતા દર્શાવે છે. દુબઈ કનેક્શન અને પોલીસ કાર્યવાહી. આ ગેંગનો મુખ્ય સૂત્રધાર મિલન દરજી દુબઈથી આખું ઓપરેશન સંભાળતો હતો તેવું બહાર આવ્યું છે. પકડાયેલા સાગરીતો ભારતમાં રહીને ડમી બેંક એકાઉન્ટ્સની વ્યવસ્થા અને નાણાંના ટ્રાન્ઝેક્શનનું સંચાલન કરતા હતા. સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ ધરપકડ બાદ હવે અન્ય કયા મોટા માથાઓ આ આંતરરાષ્ટ્રીય નેટવર્કમાં સામેલ છે તે દિશામાં સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. સાયબર પોલીસે સામાન્ય જનતાને પણ અજાણી લિંક્સ કે વિદેશી નંબરોથી આવતી ઓફર્સથી સાવધ રહેવા માટે અપીલ કરી છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે. ગયા વર્ષમાં સુરત શહેર સાયબર સેલ દ્વારા એક ગુજસી ટોકનું કેસ નોંધવામાં આવ્યું હતું મિલન દરજી ગેંગના વિરુદ્ધ, જે દુબઈ ખાતેથી આંતરરાષ્ટ્રીય ઓર્ગેનાઇઝ સાયબર ક્રાઇમનું સિન્ડિકેટ ચલાવે છે. અને આ ગેંગમાં અગાઉ 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી અને જે 2 આરોપી છેલ્લા 1.5 વર્ષથી નાસ્તા ફરતા હતા એમની ધરપકડ હવે કરવામાં આવી ગઈ છે. અને એ બંને આરોપીઓ વિરુદ્ધ અને આખી ગેંગ વિરુદ્ધ ટોટલ 27 અન્ય ફરિયાદો આખા દેશમાં નોંધાયેલ છે. અને એના સિવાય આ લોકો પાસેથી જેટલા પણ બેંક એકાઉન્ટ અને કિટો મળ્યું છે, તો એના સામે 1800થી વધારે NCRB કમ્પ્લેન્ટ્સ પણ આખા દેશમાં નોંધવામાં આવી છે. કઈ જગ્યાથી આરોપી પકડાયા છે ને કઈ રીતે બાતમી મળી? અમે લોકોને બાતમી મળી કે છેલ્લા 1 વર્ષથી એ લોકો સુરતમાં હતા અને અમે લોકો એમને શોધવાનો પ્રયાસ કરતા હતા. પછી ગઈકાલે ખબર પડી કે એ લોકોએ કંઈક ટેક્સટાઇલની ખાતામાં નોકરી લઈ લીધી છે અને વરાછા ખાતેથી એમની ધરપકડ કરવામાં બંનેની. અગાઉ 17 આરોપી પકડાઈ ચૂક્યા છે અને હવે આ બેને આપણે સમાવેશ કરીએ તો ટોટલ 19 આરોપીઓ થઈ જશે આ ગુજસી ટોકના ગુનામાં.